અહલ્યાબાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યા હતા. એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું જીવન સંઘર્ષમય જ રહ્યું છે. છતાં એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે આજે ભારતવર્ષ તેમને યાદ કરી વંદન કરે છે. લોકમાતા અહલ્યાબાઈની ખાસિયત એ હતી કે વિરહના વાદળો છવાયેલા હોવા છતાં ધર્મપરાયણતા, વિવેક અને દયા મમતા તેઓ કદી ચૂક્યા ન હતા. તેમણે દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડુ વૃત્તિનો આશરો લીધો નહીં. સંકટોનો હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો. સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો. સંકટો સામે ક્યારેય ઝૂક્યા કે ગભરાયા નહીં. અપયશ મળવાના ડરથી ક્યારેક અચકાયા નહીં કે યશ કે વિજય મળવાથી ક્યારેક હરખ ઘેલા થયા નહીં. અહલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા. પોતે આજીવન લોકમાતા બની રહ્યા. જ્યારે સ્ત્રીઓનું જીવન ઘરની ચાર દિવાલોમાં જ સીમિત હતું, ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહોશ સ્ત્રી રાજકર્તાનો આદર્શ પૂરો પાડ્યો. ત્યારે વડોદરા શહેર અકોટા વિસ્તારમાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીની જીવનચરિત્ર પર બાળકોને સમજ આપવામાં આવી હતી, જેમાં માં ભારતી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 1751માં અહલ્યાબાઈના નિર્માણ પછી આજે 2024ની અંદર બાળકો દ્વારા આજે અહલ્યાબાઈ હોલકરનો જે પુણ્યતિથિ નિમિત્તે એમની જીવનચરિત્ર વિશેની જે એમની સૂઝબૂછ હતી, એ સૂઝબૂછ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો. એમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને અમારા સાથી સભ્યો, અમારા સાથી ઉપાધ્યક્ષશ્રી અને અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કોર્પોરેટરશ્રીઓ દરેક જણ અહીંયા હાજર રહીને બાળકોને જે આ જ્ઞાન છે એ જ્ઞાનને જે એમણે પીરસ્યું છે એ અમે બધા જ અમે અમારી જોડે રાખીશું. અને બાળકો દ્વારા જે સારામાં સારું કામ કરવામાં આવ્યું છે, આ બાળકો દ્વારા જે આપણો ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે, એના માટે બાળકોને આજે બિરદાવવા અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ખરેખર બાળકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. આવનારા દિવસોનું ભવિષ્ય, આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. આભાર.